ધોરણ 7 વિજ્ઞાન પાઠ 12 જંગલો. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1. પ્રશ્નો 1. જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જન માટે કેવી રીતે મદદ કરે છે? તો જંગલમાં રહેતા પ્રાણીઓ તેને નીચેની રીતે વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે. પ્રાણીઓ છોડના બીજને વિખેરવામાં મદદ કરે છે. સડી જતું પ્રાણીઓનું છાણ છોડને વધવા માટે પોષક તત્વો પૂરા પાડે છે. સૂક્ષ્મજીવો મૃત છોડ અને પ્રાણીઓને હ્યુમસમાં રૂપાંતરિત કરે છે. પછી જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિમાંથી પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે. જૈવિક વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે છે, વૃદ્ધિ પામે છે અને પુનઃસર્જન પામે છે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેને વૃદ્ધિ અને પુનઃસર્જનમાં મદદ કરે છે. બીજો, જંગલો પૂરને કેવી રીતે રોકી શકે છે તે સમજાવો. તો જંગલોમાંના છોડ વરસાદી પાણીને સીધું જમીન પર પડવા દેતા નથી. જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં પાસે હોય છે તથા વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે. આથી જમીનનું ધોવાણ ખૂબ જ ઓછું કરે છે. વૃક્ષો પવન અને વરસાદનો માર ઝીલે છે. વળી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો છે. આથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે. જંગલોમાં જમીન પર પડેલા પાંદડા અને મૃત અવશેષોના પાણીના પ્રવાહને રોકે છે. આમ જંગલો આ રીતે પૂરને રોકવામાં મદદ કરે છે. ત્રીજું, વિઘટો શું છે? કોઈ પણ બેના નામ આપો. તેઓના જંગલોમાં શું ફાળો છે? જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. આવા વિઘટન કરતા સજીવોને વિઘટો કહે છે. કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટો તરીકેની ભૂમિકા ભજવે છે. પૃથ્વી પર મૃત પ્રાણીઓ તથા વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અવશેષો સડે છે અને કોહવાય છે ત્યારે વિઘટો તેનામાં રહેલા જટિલ કાર્બનિક તત્વોને સરળ કાર્બનિક સ્વરૂપમાં ફેરવે છે. આમ વિઘટકો પોષક તત્વોના પુનર્નિર્માણમાં મદદ કરે છે. 4. જંગલોનું વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સંતુલનમાં ફાળો જણાવો. તો જંગલોમાં વૃક્ષો મોટી સંખ્યામાં હોય છે તથા જંગલોમાંનો છોડ કાર્બન ડાયોક્સાઇડનો વપરાશ કરે છે. વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ લઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. આમ જંગલોમાં વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને પ્રાણીઓની શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહેતા સંતુલન સ્થપાય છે. 5મું જોઈએ, જંગલમાં કંઈ પણ નકામું નથી સમજાવો. તો જંગલમાં વનસ્પતિના ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો પણ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાઈ પોષક તત્વોના રૂપમાં વનસ્પતિના ઉપયોગમાં આવે છે. જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ, કાગડા, શિયાળ વગેરે મૃતદેહના ભાગો છૂટા કરી ખાય છે. વધેલા ભાગો છેવટે સૂક્ષ્મજીવો અને જીવજંતુઓ સાફ કરી જાય છે. આમ જંગલમાં કોઈ પણ વસ્તુ નકામી પડી રહેતી નથી, પરંતુ કોઈને કોઈ રીતે ઉપયોગી બને છે. તેથી કહી શકાય કે જંગલમાં કંઈ પણ નકામું નથી. 6. જંગલમાંથી મળતી કોઈ પણ 5 પેદાશોના નામ જણાવો. તો દવાઓ, મસાલા, લાકડું, કાગળ અને ગમ. ક્વેશ્ચન 7. ખાલી જગ્યા પૂરો. તો 1. કીટકો, પતંગિયા, માખી અને પક્ષીઓ સપુષ્પી વનસ્પતિને ખાલી જગ્યામાં મદદરૂપ છે. તો પરાગનયનમાં. બીજું, જંગલ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું શુદ્ધિકરણ કરે છે. તો હવા અને પાણીનું. 3. છોડવાઓ જંગલનું ખાલી જગ્યા સ્તર બનાવે છે. તો સૌથી નીચું. 4. સડેલા પાંદડા અને પ્રાણીઓના મળે જંગલને ખાલી જગ્યાથી ભરપૂર બનાવે છે. તો સેન્દ્રિય દ્રવ્યોથી. ક્વેશ્ચન 8. પ્રશ્નો. 8મું, આપણા જંગલને લગતી પરિસ્થિતિ અને સમસ્યાઓથી શા માટે ચિંતિત થવું જોઈએ? તો જંગલોમાં ઘટાડો થવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે. જંગલોનો નાશ થવાથી જમીનનું ધોવાણ થાય છે. જંગલમાં ઘટાડો થવાથી જંગલમાં રહેતા પ્રાણીઓના જીવન પર પ્રતિકૂળ અસર પડે છે. જંગલોની ગેરહાજરી વધુ વખત પૂર તરફ દોરી જાય છે. જંગલની જમીન ઘટવાથી ઉજ્જડ બની જશે, જેને રણીકરણ કહે છે. જંગલો વરસાદ લાવે છે, હવા ઠંડી રાખે છે, અવાજનું પ્રદૂષણ ઘટાડે છે. જંગલો આપણને ઔષધીય વસ્તુ, લાકડું તથા ઘણી ઉપયોગી પેદાશો આપે છે. જંગલો પૃથ્વીનું સૌંદર્ય છે. આપણા પર્યાવરણને બચાવવા જંગલોની જાળવણી કરવી જરૂરી બને છે. 9મો ક્વેશ્ચન જોઈએ, જંગલનો વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે જરૂરી છે સમજાવો. તો જંગલોમાં વિવિધ પ્રકારના છોડ અને પ્રાણીઓ છોડને પુનર્જીવિત કરવામાં અને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.
વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણની બહોળી તકો પૂરી પાડે છે. આથી તૃણાહારીઓની સંખ્યા વધે છે, જે બદલામાં માંસાહારી માટે ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે. પરિણામે માંસાહારી પ્રાણીઓની સંખ્યા વધે છે. વિઘટન કરતા મૃત પ્રાણીઓ અને છોડને ખાતરમાં ફેરવે છે. આમ પોષક તત્વોનું રિસાયકલિંગ જાળવી રાખે છે. આ વિશાળ વિવિધતા જંગલને ગતિશીલ જીવન બનાવે છે. આમ વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પૂર્ણ વિકાસ માટે જરૂરી છે. 10મું, આકૃતિ 17.15માં ચિત્રકાર નામ નિર્દેશ અને તીર આપવાનું ભૂલી ગયેલ છે. નીચે આપેલ શબ્દો દ્વારા નામ નિર્દેશ કરો અને પ્રક્રિયાની દિશા જણાવો. તો તમને નામ આપેલા છે તો ચિત્રમાં તમારે એ રીતે કરી નાખવાનું. ક્વેશ્ચન 11, ઓપ્શન છે 11. નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી? તો કેરોસીન. 12. નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી? તો વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી. 13. સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરી ખાલી જગ્યા બનાવે છે. તો કળન. ઓકે, અને આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.